હાલો, 1 મિનિટ ચૂપ રહો ને તેમ બધા, હું વાત કરું છું. ચાર્જિંગમાં ફોન છે ને વાત કરશો? ના ના, ચાર્જિંગમાંથી ફોન કાઢી નાખ. હું હજી વિચાર કરતો હોઉં ને કે હમણાં જ તારો ફોન આવશે અને 20 મિનિટ જ તારો ફોન આવે. મને તો એવું લાગે છે કે ભગવાને તને મારા માટે જ બનાવી છે. હવે તો દિવાળી લગનની વાટ નથી જોવાતી. મને એમ થાય કાલે જ જાન લઈને વહી આવું. મમ્મી તારું પૂછતા હતા કે એને ફોન આવે છે કે નહીં. હવે એને કોણ કહે કે તું મને જેટલા ફોન નથી કરતી એટલા તો ફોન હું તને કરું છું. જ્યારે મેં તને પહેલી વાર જોઈ ને ત્યારે તું મને જરાય ન ગમી. તારી બેનપણીની રિક્વેસ્ટ મારામાં આવી છે, એક્સેપ્ટ કરું? હમણાં થતી તું મને ફોન જ નથી કરતી. કોની જોડે બીજી છો આટલી બધી? શું કરશો, જમી લીધું બાકી છે? આટલું બધું લેટ? આપણા બંનેના લગ્ન થઈ જાય પછી એટલું લેટ નહીં ચાલે હો. મારા બધા ભાઈબંધો કહેતા હતા કે તું સરસ દેખાશો, પણ મારી જેટલી નહીં હો. તું તો કહેતી હતી 11 વાગે હું સૂઈ જવાની છું, તો 1 વાગે તારો ફોન કેમ વ્યસ્ત આવતો હતો?